જ્યારે શ્રીમતી પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે આવ્યા અને એમણે જે વાયદા કર્યા એ બાબતે આપનું શું કહેવું છે? માનનીય પ્રિયંકા ગાંધીજી જ્યારે ધરમપુર ખાતે આવ્યા અને એમનું ભાષણો અમે યુટ્યુબના માધ્યમથી સાંભળ્યું, અમે લાઈવ સાંભળતા હતા, તો ક્યાંક અમે જોયું છે કે જે બાબતોની વાત અહીંના લોકો કરે છે કે ભારતમાલા વિશે કંઈ બોલ્યા નથી, બુલેટ ટ્રેન વિશે એમણે કંઈ બોલ્યા નથી, કે જે મોટા મોટા પ્રોજેક્ટો આવે છે તેના વિશે એમણે મૌન સેવવાનું સારું માન્યું છે અને એ બાબતે એમણે કોઈ ખુલાસો કર્યો નથી કે જો આપની સરકાર આવશે તો શું ભારતમાલા રદ થશે, અને જો ભારતમાલા રદ થશે તો જ્યારે આપની સરકાર રાજસ્થાનમાં હતી તો ત્યાં તો ભારતમાલા ચાલુ હતું, ત્યાં તો ભારતમાલાના રોડ બની ગયા છે, એક્સપ્રેસ વેનું કામ ત્યાં પણ ચાલુ છે, તો જ્યાં તમારી સરકાર હતી તમે ત્યાં નથી રોક્યા તો શું આપ અમારા એરિયામાં આવીને આદિવાસી ટ્રાઇબલ બેલ્ટમાં આવીને એ બધા પ્રોજેક્ટો રોકશો? તે એક સૌથી મોટો સવાલ છે. સાથે જ એમણે કીધું કે અમે ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસ લાગુ કરીશું. તો મારું પ્રિયંકા ગાંધીજીને એટલું જ પૂછવું છે અને કોંગ્રેસ પાર્ટીને એટલું જ કહેવું છે મારે કે જ્યારે ઓપીએસને રદ કરવામાં આવ્યો ત્યારે 2004 હતું, 2004માં જ્યારે બીજેપીની સરકાર હતી અને ઓપીએસને રદ કરવામાં આવ્યું તો એ પછી 2004થી તો લઈને 2014 સુધી આપની સરકાર હતી. શું આપને ત્યાં સુધી ઓપીએસ યાદ ન આવ્યું? સીધું કેમ આપને 2024માં ઓપીએસ યાદ આવ્યું? તો એ બાબતને આપ ક્યાંક ખુલાસો કરો તો વધુ સારું. સાથે જ અમને જે જળ જંગલ અને જમીનની જે વાત કરી તે જળ જંગલ અને જમીન બાબતે હું એટલું કહેવા માંગીશ કે એમનો જે દાવો છે કે જળ જંગલ અને જમીનના જે દાવાઓ છે તે 1 વર્ષમાં દરેક દાવાઓનો નિપટારો કરવામાં આવશે. તો હું એમને એટલું પૂછવા માંગીશ કે જ્યારે જળ જંગલ અને જમીન કે વન અધિકાર અધિનિયમ 2006માં લાગુ થયો, 2006માં લાગુ થયો તો ત્યારે આપની સરકાર હતી, 2014 સુધી આપની સરકાર હતી, તો આપ જ્યારે એ 7 થી 8 વર્ષના અંદર એ વસ્તુને લાગુ ના કરી શક્યા તો આવનારા 1 વર્ષમાં આપ એ લાગુ કરશો એ બાબતે પણ અમને ઘણો શક છે. સાથે જ હું એમને એ પણ કહેવા માંગીશ કે જ્યારે તમે 400 રૂપિયા રોજ મિનિમમ વેજની વાત કરો છો, બહુ સારી વાત છે, મળવું જ જોઈએ, 400 નહીં 500, અને કેરળ જેવા સરકાર તો 600 રૂપિયા રોજ મનરેગા અંતર્ગત પ્રતિ દિવસ આપે છે. પણ ક્યાંક આપને ઇકોનોમીમાં પણ થોડું વાત કરવી જોઈએ કે ચાલો આપણે માની લઈએ કે આજે મારું 1 વીઘાનું ખેતર છે, 1 વીઘાના અંદર મેં 25 મણ જેટલું અમે ભાત રોપીએ છીએ અને એને નીંદવા માટે અમને મજૂરોની જરૂરત હોય છે. તો એક કેંડામાં અમારે એક દિવસમાં મજૂરો માટે જો 400 રૂપિયા રોજના હિસાબે આપણે વાત કરીએ તો અમારે 10 મજૂર લગાવવા પડે અને 4000 રૂપિયા એક વારના નિંદામણનું થતું હોય છે. આવું નિંદામણ અમારે જ્યાં સુધી ભાત પાકે ત્યાંથી 3 થી 4 વાર કરવાનું હોય છે. તો શું 15 થી 20 હજાર ફક્ત અમારે નિંદામણ માટે આપવાના? સાથે બિયારણનું શું, પાણીનું શું, અને બાકીની ખેડૂતની મહેનતનું શું? તો જ્યારે તમે આ રીતનું જે વાત કરો છો તો તે પાયાવિહોણી વાત છે કે 400 રૂપિયા રોજ આપીશું, અને જો 400 રૂપિયા રોજ આપીશું તો જ્યારે એ જ અનાજ જે અમે ઉગાવીએ છીએ તે તમે 1500 રૂપિયા મણ ખાઈ શકશો, અને જો 1500 રૂપિયા મણ માર્કેટમાં આવશે તો શું એ ગરીબ ખાઈ શકશે? આજે જે ગરીબને તમે 400 રૂપિયા આપો છો રોજ, પણ એ ગરીબે જ્યારે ત્યાં લેવા જવું પડશે ત્યારે તમે શું કરશો? સાથે જ હું એમને એક વસ્તુ કહેવા માંગીશ કે જે રીતે મોદી સાહેબની સ્કીમ છે કે 80 કરોડ લોકોને મફત રાશન, તે જ રીતની આપની સ્કીમ છે કે મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા, દરેક મહિલાઓને મંથલી 2000 રૂપિયા. તો મારું એવું માનવું છે કે આ બધી સ્કીમોથી ગરીબી દૂર નથી થવાની. આ તમે ગરીબોને વધુ ગરીબ બનાવવા માંગો છો. જ્યારે એક ઉદાહરણ છે કે કોઈ પણ વ્યક્તિને તમે માછલી પકડતા શીખો, તમે એમને તૈયારનું ખાવાનું આપશો તો એને આદત પડી જશે કે એ તૈયાર જ માંગશે. પણ તમે જ્યારે એને માછલી પકડતા શીખવશો તો અને મહેનત કરશે તે જાતે મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે છે. પણ આપ ગરીબી મિટાવવાની વાત નથી કરતા, ગરીબોને વધુ ગરીબ બનાવવાની, એ લોકોને અપાહિજ બનાવવાનું જે આપ કામ કરી રહ્યા છો તે બાબતને હું વખોડી નાખું છું, અને જે બાબતમાં આપ પણ એ ધ્યાન આપો એવી હું આપના પાસે અપીલ રાખીશ. મારા શ્રોતા મિત્રોને તમે શું સંદેશો આપવા માંગો છો?
શ્રોતા મિત્રો અને લોકોને હું એટલું જ કહેવા માંગીશ કે પોલિટિકલ પાર્ટીઓ આવતી જતી રહેશે. દરેક પાર્ટીઓ દર વખતે આવે છે. જે રીતે અમે વાત કરી કે આજે તમે ઓપીએસની વાત કરો છો તો 2004 થી 14 સુધી ક્યાં હતા? વન અધિકારની આજે વાત કરો છો તો તમે ત્યારે ક્યાં હતા? તમે સાથે એ કહ્યું કે આદિવાસી બહુલ્ય ક્ષેત્ર છે તેને અમે અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરીશું, આદિવાસી ક્ષેત્ર જાહેર કરીશું. તો પ્રિયંકા ગાંધીજીને હું યાદ કરાવવા માંગીશ કે આપના જે પરદાદા હતા તે 1952માં 1947 થી 1952માં જ એ અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરી ચૂક્યા છે. પણ જ્યારે એના પ્રાવધાનોને લાગુ કરવાની વાત છે તો આપનું શાસન આટલા વર્ષો સુધી રહ્યું, ત્યારે આપ ક્યાં હતા અને આપે આજ સુધી કેમ લાગુ ના કર્યું? આપના પરિવારમાંથી જ્યારે ત્રણ વડાપ્રધાન આજ સુધી આવ્યા તો ત્યાં સુધી આપને આદિવાસીઓની યાદ ના આવી. આપ અહીં આવીને કહો છો કે અમારા દાદી ઇન્દિરાજી કહેતા હતા કે આદિવાસી સંસ્કૃતિ એ સૌથી સારી સંસ્કૃતિ છે. હા, અમને ખબર જ છે આદિવાસી સંસ્કૃતિ સારી સંસ્કૃતિ છે, પણ આદિવાસી સંસ્કૃતિનું અહિત કરવામાં આપે પણ ક્યાંય કચાશ રાખી છે એવું અમે માનતા નથી. આજ સુધી આદિવાસી સંસ્કૃતિને મિટાવવાનું જે કામ છે તે આપની સરકારે પણ કર્યું જ છે. આપ નર્મદા જોઈ લો, આપ ઉકાઈ જોઈ લો, આટલી બધી જગ્યા પરથી આદિવાસીઓને જળ જંગલ અને જમીનમાંથી જે આજ સુધી એમના હક અને અધિકારોને રોકી રાખવાનું કામ જે પણ સરકારો આવી છે તે દરેક સરકારે કરી છે. તો આપે પણ આપની નૈતિક જવાબદારી લેવી જોઈએ. સાથે જ આપણે એમાં એ પણ કીધું કે આપ જે બીજેપીના લોકો આવે તેમની પાસે સ્ટેજ પરથી જાહેરમાંથી માફી મંગાવો, જે એમણે આપના પાસે કીધું. તો શું આપ માફી માંગશો? અનુસૂચિત 5 ક્ષેત્રને આજ સુધી લાગુ ન કર્યું કે એના પ્રાવધાનો અમને આજ સુધી ન મળ્યા, તેના માટે શું આપ માફી માંગશો? આદિવાસી સમાજ માટે જે પણ થયું છે તો તેના માટે બંને પાર્ટી જવાબદાર છે. જે પણ સત્તામાં આવ્યા છે તે દરેક વ્યક્તિઓ જવાબદાર છે, દરેક લોકો જવાબદાર છે. તો માફી આપે પણ માંગવી જોઈએ. આપ માફી માંગવાનું ભૂલી ગયા છો, પાછા આવશો ત્યારે આપ માફી માંગશો એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.